બધા હાથ જોડી લો. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ નમઃ સિદ્ધિભ્યામ. ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અર્હંતાણં. નમો સિદ્ધાણં. નમો આયર્યાણં. નમો વજ્જાયાણં. નમો લોયે સવસાણં. વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલમણોऽહં ગતિં પત્તે વોચ્છામિ સમયપાહુડ મૃણમો સુદકેવલી વણિદં. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. ભરત ક્ષેત્રના ભગવાન કુંદકુંદ સાદર રચિત સમયસાર ગ્રંથાધિરાજ એના અમરચંદ્ર સ્વામીની આત્મખ્યાતિ ટીકા 278 કળશ, એના ઉપર બાલ બોધ અવધિની ટીકા કલશ ટીકા રાજમલજી પાંડે સાહેબે લખી અને એનો આધાર બનાવીને કવિવર બનાસદાસજીએ નાટક સમયસારની રચના કરી. કેવો વિધિનો લેખ છે! જે સમયસાર પહેલાં વાંચીને બનાસદાસજી સ્વચ્છંદી થઈ ગયા, નિશ્ચયવાસી થઈ ગયા. અને એ જ ઘુમટસારના સ્વાધ્યાય પછી મતિ વ્યવસ્થિત થઈ અને સમયસારના લટ્ટુ થઈ ગયા. સમયસા ગ્રંથ જ એવો છે, ઇતિહાસ સાક્ષી છે. અનેક જીવોના પરિવર્તનમાં સમયસાર ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યું છે. ગઈકાલે રાત્રે આપણે નાટક સમયસારનો જે અંતિમ અધિકાર છે ગુણસ્થાન અધિકાર, અને એ અધિકારમાં એટલે નાટક સમયસારની સ્વતંત્ર રચના છે. આગળના અધિકારમાં તો કલશ ઉપર એમને લખ્યું છે. ગુણસ્થાન અધિકાર એમને મૌલિક રચના લખી છે. 14 ગુણસ્થાનનું, 7 વ્યસનનું, જે 7 વ્યસનનું જે સુંદર વર્ણન કર્યું છે કોઈ ગ્રંથમાં એવું અધ્યાત્મનું જોવા નહીં મળે. એમાં શરૂઆતના 2 છંદ 3 છંદ છે, ભગવાનની પ્રતિમાનો મહિમા બતાવ્યો છે. જીન પ્રતિમાનો મહિમા. એવું શું આપણે ભગવાનના દર્શનમાં ભાળી ગયા છીએ, જોઈ ગયા છીએ, રોજ દર્શન કરીએ છીએ. મને 65 વર્ષ થયા, 65 વર્ષથી રોજ દર્શન કરીએ છીએ, છતાં પણ બીજે દિવસે સવારે ઉઠીને રોજ દર્શન કરવાનું મન થાય છે. તો એવું એ પ્રતિમામાં શું છે? એ પ્રતિમાનું આકર્ષણ એવું શું છે કે જેને જોઈને ટગર ટગર જોઈને, આ સવારે બપોરે કોને અતુલભાઈએ બંધાવદે કીધું હતું કે ગુરુદેવસિંહને જ્યારે પ્રતિમા પહેલાં દર્શન થયા તો અડધો કલાક સુધી સાષ્ટાંગ નમસ્કાર કર્યા હતા. તો એ પ્રતિમામાં એટ્રેક્શન શું છે, શું આપણને બોધપાઠ મળે છે, એની ચર્ચા આ 3 છંદમાં કરવામાં આવેલી છે. એમાં આવશે, આમાં નીકળશે નાટક સમયસારનો વિવેકજી 297 પાનું છે, 392 અને આમ છે 365. આપણે રોજ દર્શન શા માટે દર્શન કરીએ છીએ આપણે ભગવાનના? સવારે વિવેકજીના ક્લાસમાં હતું
જીન દર્શન કર નિજ દર્શન પા. અહીં જેટલા વ્યક્તિ પણ બેઠેલા છે, અરે જેટલા વ્યક્તિ નહીં, જેટલા જૈનો છે, અરે જૈનો નહીં, જીવ માત્ર જેને આંખો પ્રાપ્ત થઈ છે, આંખો છે છતાં પણ કોઈએ પોતાનો ફેસ પોતાની આંખથી જોયો નથી. અને કોઈએ જોયો હોય વિકી તો બતાવે, તમારી આંખે તમે તમારો ફેસ જોયો હોય ડાયરેક્ટ, પરોક્ષ નથી કહેતો, દર્પણનું માધ્યમ, મોબાઈલનું માધ્યમ એ અલગ વસ્તુ છે. અજય ભાઈ કોઈ તમે જોયો? તો આપણે દર્પણને શા માટે જોઈએ છીએ? એક આત્માવલોકન ગ્રંથ છે, દીપચંદજી સાહેબનો એટલો સરસ ગ્રંથ છે, અને એમાં શરૂઆતના 3 છંદ જે શ્લોક છે એમાં દેવ, શાસ્ત્ર અને ગુરુ એને નમસ્કાર કર્યા છે. અને એમાં ત્રણેયમાં એક ચીજ વિતરાગ શબ્દ કોમન લીધો છે. ભગવાન પણ વિતરાગ, ગુરુ પણ વિતરાગ અને જીનવાણી પણ વિતરાગ બતાવે. અને એમાં સરસ બતાવ્યું છે કે ભગવાનની પ્રતિમા દર્પણના સ્થાને છે. ભગવાનની પ્રતિમા શેના સ્થાને છે? દર્પણના સ્થાને. અને ત્યાં લખ્યું જેમ દર્પણમાં આપણે આપણો ફેસ જોઈએ છીએ. 2 વાત કરું, જ્યાં ત્યાં કરી છે આત્માવલોકનમાં, એ જ વાત કરું છું. દર્પણમાં આપણે આપણો ફેસ જોઈએ છીએ. ખાલી ફેસ નથી જોતા, ફેસની સજાવટ પણ કરીએ છીએ આપણે. કોઈ મેલ લાગ્યો હોય, દાગ પડ્યો હોય દૂર કરીએ અને સજાવીએ છીએ. સેમ પ્રોસેસ આ ભગવાનની પ્રતિમામાં છે. એ પણ દર્પણ છે, આ પણ દર્પણ છે. ત્યાં પણ ફેસ જોઈએ છીએ, આ ફેસ જોઈએ છીએ. અને આ પરમાત્મામાં પોતાના આત્માનું રૂપ જોવાનું છે. જગતમાં 2 જ રૂપ જોવા જેવા છે, એક ચિદરૂપ અને એક જીનરૂપ. એ સિવાય જગતમાં કોઈ રૂપ જોવા યોગ્ય નથી. હવે એ ચિદરૂપ આપણે પોતે બિરાજમાન છીએ. જેમ આપણો ફેસ છે, આપણે આંખો પણ કામ કરે છે, છતાં પણ આપણે આંખથી આપણો ફેસ જોઈ શકતા નથી, તો દર્પણનો સહારો લઈએ છીએ. એમ જીન પ્રતિમા આપણા આત્માનું સ્વરૂપ જોવા માટે એક સહારો છે. અને એને જ જોઈને આપણે ભગવાન આત્મા કેવો છે એક વાત એ પણ બતાવ્યું, આત્મા કેવો છે એ પણ બતાવ્યું, એટલે નિધિ પણ બતાવી અને નિધિની પ્રાપ્તિની વિધિ પણ બતાવી. શું કીધું? નિધિ પણ બતાવી અને નિધિ પ્રાપ્તિની વિધિ પણ બતાવી. એ 2 વાત આવી ગઈ ભાઈ? ઓકે. મને હું અહીં જોઉં છું પાછળ, કોઈ વાંધો નહીં. જીવો આવી ગયો. પહેલાં આપણે બોલી લઈએ, આનો પાઠ કરી લઈએ વિનયપૂર્વક, અને પછી એની ચર્ચા જે દ્વિજેશભાઈ મને મર્યાદા બાંધી છે એ મર્યાદામાં કરીશ. ચલો બોલશો બધા? અરે વંચાય છે તમને? આ મને આ પ્રોજેક્ટર આવી ગયા, સ્ક્રીન આવી ગઈ ને, અને વક્તા બેઠો ને એમ લાગે આમ હું આંખનો ડૉક્ટર છું. તમે આંખને બતાવવા જાઓ ગાયકજી શું કરે? પેલો કે વાંચો ક પ ટ મ ર પ, તમારે ત્યાં જઈને વાંચવાનું. એમ હું તમને કોઈ તમે વાંચો, એટલે મને એમ લાગે હું આઈ સ્પેશિયાલિસ્ટ છું અને તમે તમારી આંખો મને બતાવવા આવ્યા છે. જીવો સાથે બોલીશું. જા કે મુખ દરસસો. અરે વંચાય છે તમને? પહેલાં તો બધા હાથ જોડી લો. મેં કાલે પણ કહ્યું હતું, જ્યારે પણ જીનવાણીનો પાઠ કરીએ, જ્યારે પણ કોઈ ગાથા બોલીએ તો વિનયપૂર્વક, ગઈકાલે પણ તમને કીધું હતું મૂલાચારમાં 1665 નંબરની ગાથા છે, 1665, અને ત્યાં લખ્યું છે કે વિનયપૂર્વક કરેલો સ્વાધ્યાય. કયો શબ્દ લખ્યો? વિનયપૂર્વક કરેલો સ્વાધ્યાય કદાચિત આ ભાવમાં તું ભૂલી જાય, વિસ્મૃત થઈ જાય, તો પણ તને આગળના ભાવમાં એ વિનયનો કરેલો સ્વાધ્યાય તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે. એટલી વિનયની કિંમત છે, બહુમાન જોઈએ. અને સમ્યક જ્ઞાનના 8 અંગ છે, ખબર છે તમને? દિવ્યેશભાઈ કયા? દિવ્યેશભાઈ કે આ બધું ક્યાં પૂછો છો તમે? ગામની પંચાયત પૂછો તો ખબર પડે આપણને. હા, શબ્દાચાર, અર્થાચાર, ઉભયાચાર, કાલાચાર, વિનયાચાર, બહુમાનાચાર, અનિનવાચાર, એ બધા આચાર, ઉપદાનાચાર, 8 આચાર લખ્યા છે. શેના? સમ્યક જ્ઞાનના. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે, એની 36 નંબરની ગાથા, 36 નંબરની ગાથા, અને એમાં આ વાત કરેલી છે. અને એમાં ગજબ લખ્યું 36 નંબરની ગાથામાં
આ 8 પદ, આ 8 અંગ જ્ઞાનની આરાધનાના છે. તમારે આત્માની આરાધના કરી તો આ 8 એના સ્ટેપ છે. જેમ અહીંયા આવતા સ્ટેપ છે ને, એમ આત્માની આરાધના કરવી હોય, જ્ઞાનની આરાધના કરવી હોય તો 8 એની આરાધનાના સ્ટેપ છે, પગથિયા છે. અને એમાં પાંચમા નંબરનું છે વિનયાચાર, વિનયપૂર્વક. પછી છઠ્ઠું બહુમાનપૂર્વક. આજે કોણે લીધું હતું સવારે? હા, બંદાસી આને વિવેકજીએ લીધું હતું. ગુરુદેવસિંહના પ્રવચન કોઈ પણ રેન્ડમલી તમે કાઢવાના. અમૃતચંદ્ર કુંદકુંદા લખ્યું ભગવાને આમ કહ્યું છે, લખ્યું છે ને ભાઈ, સર્વગે દેવે આમ કહ્યું છે, આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો દેતો નથી, મરણ કેમ તેનું કર્યું. તો જીનદેવે કહ્યું. તમને ખબર છે 5 પરમાગમ છે, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉડ ને પંચાસિકાય. એ 5 પરમાગમમાં અજયભાઈ ભગવાનનો આદર કેટલી વખત આપ્યો છે અમૃતચંદ્ર સ્વામીએ, એ કુંદકુંદાચાર્ય દેવે? કોઈ બોલશે સભામાંથી? સુભાષભાઈ 175 વાર. 3 લોકના નાથનો ભગવાને આમ કીધું છે, ભગવાને આમ કીધું 175 વાર. અને ખાલી સમયસારમાં 39 વાર આપ્યો છે આધાર. ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું છે. આવું કેમ લખવું પડ્યું એમને? કારણ કે એમને ખબર હતી કે પંચમ કાળ છે, અને પંચમ કાળના જીવો ભગવતી આરાધનામાં શરૂઆતમાં જ લખ્યું છે કે પંચમ કાળના જીવો વક્રચિત્તવાળા છે. વાતમાં ઊંધું માનશે નહીં જલ્દી. એટલે કે જો ભગવાને કીધું કોઈ બોલે નહીં, બાપા આમ કહીને ગયા છે, અરે ખ્યાલ આવે છે. તો કુંદકુંદાચાર્ય ભગવાને આમ કીધું છે. અને ગુરુદેવસિંહના પ્રવચનમાં એ ગાથાનું પ્રવચન તમે કાઢજો, એમાં એમને ભગવાન 3 લોકના નાથ, દેવાદી દેવ, 100 ઇન્દ્રોની હાજરીમાં આમ ફરમાવ્યું. એમ પહેલાં ભગવાનના બહુમાન કરે, મુનિરાજો એમના બહુમાન કરે, પછી એમ કે આ જ્ઞાનનો આચાર છે. દિવસે દિવસે જેમ જેમ 12મા વ્યવસ્થા વધતી જાય એમ વિનય બહુમાન ઘટતું જાય છે. ગુરુદેવસિંહની હયાતી યાદ કરો, કેટલી ખુરશી. રામજી બાપુજીને છોડીને સુભાષભાઈ, હું તો અભાગ્યો છું, ગુરુદેવસિંહ સાક્ષાત મેં સાંભળ્યા નથી. મેં ગુરુદેવસિંહને રૂબરૂ એક વખત સાંભળ્યા નથી. અને ગુરુદેવના વિયોગ પછી, કારણ કે એ વખતે રુચિ નહોતી, મને 1990માં રુચિ થઈ. અને ગુરુદેવસિંહને એ વખતે લગભગ 11 વર્ષ થઈ ગયા હતા. અને એમના વિયોગ પછી 9 પ્રવચનમાં એક પણ પ્રવચન મેં બાકી નથી રાખ્યું સાંભળવાનું. તો ગુરુદેવસિંહના સમય વખતે કેટલી ખુરશી હતી, જગ્યાજી તમને ખબર નહીં હોય, કારણ કે તમે તો જન્મે નહીં હોય એ વખતે. હા, એક રામજી બાપુજીની ખુરશી નહોતી. કોઈને કમર દુખતી હતી, નથી કોઈને પગ દુખતા હતા. અને અત્યારે દિવસે બધું દુખે છે. હા, એક વાત મનોવિજ્ઞાન છે. જેમ જેમ 12મા વ્યવસ્થા વધતી જાય, ભાવ પક્ષ કપાતો જાય. આ નેચરલ નિયમ છે. ભાવ પક્ષ ખતમ થઈ જાય. પહેલાં તમારા નાના ઘર હતા, એ વખતે મહેમાન આવતા તો કેવી એમની મહેમાન ગતિ હતી. હવે તમારા મકાન મોટા થઈ ગયા, દિલ નાના થઈ ગયા, ભાવ પક્ષ કપાઈ ગયો. આપણે થોડા વિષયથી વિષયાંતર થઈ ગયા. આપણે હાથ જોડીને વિનયપૂર્વક બધાએ બોલવાનું છે. જેવું અહીં આવી ગયું ને, ચલો શરૂ કરીશું. અરે હાજી અનાજી. જાકે મુખ દરસો ભગત કે નસો. તમારા કરતાં તમારો એકલોનો અવાજ વધારે આવે છે. થોડું જરા દિજેશભાઈ, કાલથી છે ને સાંજે દૂધીનું શાક ને ખીચડી 2 જ આપો. આ બધું ખવડાવ છે એની આ લોહી કાઢા છે બધા. સવારે ચા આપવાની, બપોરે દૂધીનું શાક. રાષ્ટ્રીય સબ્જી તમને ખબર છે? રાષ્ટ્રીય ભાષા કઈ? હિન્દી. રાષ્ટ્રીય પક્ષી કયું? મોર. રાષ્ટ્રીય શાક કયું? દૂધી. દૂધી ખવડાવો બધાને, બસ કોઈ તકલીફ નહીં. ચલો બોલો બધા. જાકે મુખ દરસો ભગત કે નસો સ્થિરતા કી આન બડે ચંચલતા વિનસી
मुद्रा देखी केवली की मुद्रा याद आवे जहाँ, जाके आगे इंद्र की विभूति दिखे तीन सी, जाको जस जपत प्रकाश जके हृदय में, सोई शुद्ध मति होती होई जो मलिन सी, कहत बनारसी सुमहिमा प्रगट जाको, सोहे जिन की छवि सुविद्यमान जिन से। वाह! આવા બધા છંદ યાદ રાખવાના. અને એક દર્શન માટે તમને યાદ રાખવા માટે કહું, ટોળમલી સાહેબે એક બહુ ભગવાનના દર્શન વખતનો છંદ લખ્યો છે. કોઈને યાદ છે? હો મેરી એસી દશા. અરે યાદ છે કોઈને? હા, છેલ્લી લાઈને જ યાદ છે. હા, દિવસે દિવસે બધું ગાયબ થઈ ગયું છે. ચલો, વાત એના ઉપર નીકળી હતી, ભગવાનના દર્શન શા માટે, અથવા ભગવાનનો મહિમા શું, શા માટે આ ભગવાનના દર્શન કરીએ છીએ આપણે? શું મળી જાય? દુકાન જઈએ તો વેપાર ધંધો, રૂપિયા મળે, ધન મળે, વૈભવ મળે, સુખ સાહેબી મળે. અહીં ભગવાનના દર્શનમાં શું મળે તમને? શા માટે આવીએ છીએ? કે ભગવાનના દર્શનથી તેને આત્માની શાંતિ મળે, આત્માનું સ્વરૂપ જોવા મળે. કાલે લીધું હતું ને ભજન, પ્રભુ આપને એક ગાયક બતાયા, તિહું લોક મેં નાથ અનુપમ જતા. હે ભગવાન, તમે બીજું કશું નથી કીધું. હું ઘણી વખત કહું છું, સમયસર જ્યારે લઉં ત્યારે ગુરુદેવને યાદ કરું છું. ગુરુદેવે આપણને કશું નથી આપ્યું, એક આપણને ચશ્મા આપ્યા છે. જે પણ સોનગઢ ગયા એમને ગુરુદેવ ચશ્મા આપ્યા. કયા ચશ્મા? ખબર છે કયા ચશ્મા? ભૂતાર્થના ચશ્મા. કયા ચશ્મા? અરે બોલો સાથે, કયા? આ ભૂતાર્થના ચશ્મા શું હશે? ભૂતાર્થના ચશ્મા એટલે શું? જ્યારે બેન પરિવર્તન નહોતું થયું એ પહેલાંની વાત કરું છું. જ્યારે ગુરુદેવના સમાગમમાં બનતા સુધી રાજકોટ આવ્યા હશે, 2 મહિના રોકાયા હશે, અને પછી ત્યાં પાકિસ્તાનમાં રહેતા હતા એમના ભાઈ સાથે. કયું ગામ? કરાચી. બરાબર. એક તો એમની પ્રકૃતિ પહેલી શાંત પ્રકૃતિ, એટલે સોનમુન આમ બેઠા તો એમની માતા કે પહેલાં તો ચંપા કેવું હસતી હતી. આ એમના શબ્દો કહું છું લખેલા. કેવું હસતી હતી, કેવી બોલતી હતી, કેવી રમતી હતી. અને આ કાનજી મુડે જઈને આવ્યા છે, એને શું ભૂત વળગ્યું છે કે બોલતી જ નથી. આ શબ્દો છે. ત્યારે એમને બેનશ્રીમેન લખ્યું છે, હું બાને કઈ રીતે કહું કે આ ચંપાને ભૂતાર્થનું ભૂત વળગ્યું છે. કયું વળગ્યું છે ભૂત? અરે બોલો, આ ભૂતાર્થનું ભૂત શું હશે? અને ગુરુદેવ ચશ્મા આપ્યા. કયા આપ્યા? આ ભૂતાર્થના ચશ્મા. બીજું શું હશે? જ્યારે હું કોલેજમાં હતો, ભણતો હતો, એ વખતે એક છોટા ચેતન પિક્ચર આવ્યું હતું. 3D કે 3 ડાયમેન્શનનું પિક્ચર. સ્વાભાવિક તમારા પુણ્યમાં નથી એ બધું. તો એ વખતે પણ મારે ચશ્મા હતા ગાયકજી. ટિકિટ અંદર ગયા થિયેટરમાં, એટલે ત્યાંથી એક ચશ્મા આપે. મેં કીધું મારે તો ચશ્મા છે ઓલરેડી. કે ચશ્મા છે, પણ આ ચશ્મા તો પહેરવાના જ, એના ઉપર બીજા ચશ્મા પહેરવાના. મેં કીધું કેમ? કે એ ચશ્મા વગર તમને એ વ્યક્તિ શું કહેવા માગે છે એની જે ઇફેક્ટ આવવી જોઈએ એ ઇફેક્ટ નહીં આવે. આમ ત્યાંથી આમ તીર છોડે ને તમારા ઉપર લાગે. એ ક્યારે વિકી? ક્યારે? એ ચશ્મા પહેર્યા હશે ત્યારે. બરાબર. એટલે એ ચશ્મા વગર એ પિક્ચરની મજા ના આવે. એમ સમયસર વાંચવું હોય, અરે સમયસર નહીં, આખું જીનાગમ વાંચવું હોય તો ગુરુદેવના ભૂતાર્થના ચશ્મા વગર તમને કામ નહીં પડે. હવે ભૂતાર્થના ચશ્મા એટલે શું સમજી લો. એક પહેલાં દૃષ્ટાંત આપું છું. સમયસારની 13મી ગાથા છે. બુદ્ધથેણ અભિગદા, ભૂતાર્થી જાણેલ 7 તત્વનો સમૂહ, નિયમથી સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. તો એમાં ભૂતાર્થી 9 તત્વને, ભૂતાર્થી આત્માને જો એમ નથી કીધું. 13મી ગાથામાં ભૂતાર્થ ગાયક માટે વાપર્યો છે, અને એ 11મી ગાથામાં. અને 13મી ગાથામાં તું 7 તત્વને ભૂતાર્થથી જાણ. આ પાપને પણ, આશ્રમને પણ ભૂતાર્થથી જાણ. ગજબ થઈ ગયો. તમને એક દૃષ્ટાંત આપું, જલ્દી મગજમાં આવશે. ભાઈ સૌધર્મ ક્યાં ગયા?
તમે આગળ બેસો યાર, ઊભા થઈ જાઓ, અહીંયા આગળ આવો યાર. દ્વિજેશભાઈ તમે જાઓ પાછળ. એક તો હળીમાંથી મારા હાથમાં આવ્યા છે અને પાછળ પાછળ બેસો છો યાર. હું એટલા માટે કહું છું રજનીબેને કોઈ દિવસ બોલાવવા નહીં. અમારે ત્યાં દ્વિજેશભાઈ કહેવત છે, ભાગલપુર કદી જવું નહીં, ભાગલપુર ચંપાપુર ત્યાં જવું નહીં. જાઓ ત્યાંથી કશું લાવવાનું નહીં, લાવો તો એને ધોવાનું નહીં, અને ધોવો તો રોવાનું નહીં. એવી ભાગલપુરની કહેવત છે. એમ રજનીબેને કોઈ દિવસ બોલાવવાના નહીં, અને બોલાવો તૈયાર રહેવાનું. એક વખત શું થયું, એક વ્યક્તિ હતો, એને પાચન શક્તિ નબળી પડી ગઈ, એટલે એને કંઈ હજમ જ ના થાય. એલોપેથી કંઈ અસર નહીં, નેચરોપેથી કરી કોઈ અસર નહીં, હોમિયોપેથી કરી કોઈ અસર નહીં. છેવટે સુરેન્દ્રનગરમાં આવ્યો. એમ કીધું ભાઈ જો અહીંયા મારે એક કાકા છે, એ આયુર્વેદિક દવા આપે છે. એમના ત્યાં ગયા. દાદાએ આમ જોયું કે મટી જશે. આ 2 પડીકી આપું છું, સવાર સાંજ ગરમ પાણી સાથે લેવાની, પણ તમારે બેસનનું સેવન નહીં કરવાનું. બેસનની ખબર પડે છે, ચણાના લોટનું બેસન, તમારે એનો પ્રયોગ નહીં કરવાનો. સારું, એને લઈ લીધી. 2 દિવસ પછી 22 વર્ષની ઉંમર, એને એની સાસરીમાં જવાનું થયું. અને જમાઈ રાજા પહેલી વખત જાય સાસરીમાં. અમારું જે ગુજરાત છે, તમારું સૌરાષ્ટ્ર કે અમારું ગુજરાતમાં, તો અમારે તો જમાઈ આવે પહેલી વખત તો આમ જમવાની ડીશ મોટી હોય. તમારા જે બે કેવું હોય આમ? હા, નોર્મલ જ હોય. અરે જમાઈ પહેલી વખત જમવા આવે કેવું હોય ભાઈ? હા, મોટી ડીશ હોય, 2 મીઠાઈ, 3 ફરસાણ, 2 શાક, બરાબર. એ અને એના પિતાશ્રી બંને જોડે જમવા બેઠા. પીરસવા આવ્યા એટલે પહેલાં જ આવ્યા ફાફડા. એટલે પહેલાં એમ કે મૂકો. છોકરાને કે મૂકો. પપ્પાએ કે બેટા તારે બેસન નથી ખાવાનું. પપ્પા બેસન છે, આ તો ફાફડા છે, મૂકો. મોહનથાળ આવ્યો. પપ્પા કે બેટા તારે બેસન નથી ખાવાનું. આવી બુંદી આવી, 5-7 આઈટમ આવી. પપ્પાને બધામાં શું દેખાય? બધી આઈટમમાં શું દેખાય? બેસન. અને પેલાને પાપડી દેખાય, ને ફાફડા દેખાય, ને મોહનથાળ દેખાય, હા, ગાંઠિયા દેખાય. અરે ખ્યાલ આવે છે? તો પપ્પાની નજર ભૂતાર્થની નજર હતી. જોવે સેવ, જોવે મોહનથાળ, અને દેખાય એમને બેસન. એમ ગુરુદેવશ્રી આપણને ચશ્મા આપ્યા કે તું પર્યાયમાં રાગને જો તો પણ તને ભગવાન આત્મા દેખાય. એ નજર કહેવાય ભૂતાર્થની નજર. 7 તત્વમાં અરે તું મિથ્યાત્વને જો તો એ મિથ્યાત્વને ભૂતાર્થથી જો, તને આત્માના દર્શન થાય. અને ગુરુદેવશ્રી બીજું કશું જ નથી કર્યું, બધાને એક ભૂતાર્થના ચશ્મા પહેરાવ્યા છે. અરે ખ્યાલ આવે છે? નીતિનભાઈ શું નામ? હા, જીઓ. હવે અહીં આપણે જે છે ને, જાકે મુખ દરસો ભગત કે નૈનણસો, સ્થિરતા કી આન બળે ચંચલતા વિનસી. ભગવાનની પ્રતિમા જોઈ, એની મુદ્રા શાંત શાંત શાંત. ગઈકાલે છેલ્લે લીધું હતું, જય પરમ શાંત મુદ્રા સમેત, ભવિ જન કો નિજ અનુભૂતિ હેત. હે ભગવાન, તમારા દર્શન કરું છું ને, મને આમ મનમાં શાંતિ શાંતિ શાંતિ. હું તમને સિમ્પલ દૃષ્ટાંત આપું. તમે જ્યારે મંદિરમાં પ્રવેશ નિશ્ચય કંઈ બોલતા કરો છો, તમારે કોઈને પાપને દૂર કરવા પડે કે પાપ દૂર થઈ ગયા? અરે બોલો, મંદિરમાં પ્રવેશ કરતાં જ પાપને દૂર કરવા પડ્યા કે પાપ દૂર થઈ ગયા? અરે બોલો, થઈ ગયા. શુભ ભાવ લાવવા પડ્યા કે આવી ગયા? આવી ગયા. સહજ છે. એ દરબાર જ ભગવાનનો એવો છે, ત્યાં પાપનો પ્રવેશ નથી. આ ભગવાનના દર્શન કરે તો પાપ નીકળી જાય અને શુભ ભાવની પ્રાપ્તિ થાય. અને આ ભગવાનના દર્શન કરે તો ના પુણ્યના પરિણામ રહે, ના પાપના પરિણામ રહે, પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ જાય. તારે કોના દર્શન કરવા જોઈ લે. જો ભાઈ વિશાલ ને કોઈ દિવસ મોબાઈલ લેવા તમે ગયા માર્કેટમાં? મોબાઈલ લેવા
અમારે ત્યાં કેવું હોય છે, મોબાઈલ લેવા જઈએ ને તો દુકાનમાં 8-10 મોબાઈલ તમને બતાવે પરેશભાઈ સેમ્પલના, આ છે, આમાં આ ફિક્સર છે, આમાં આટલું કેમેરો, આ છે, પલાણું ઢીકણું, જે બી જે આવતું હોય એ બધું કહે, બરાબર. પછી તમે એક મોબાઈલ પાસ કર્યો, ભાઈ મને આ આપી દો, એનો ભાવતાલ નક્કી થઈ ગયો. તમને જે મોબાઈલ આપ્યો એ બતાવ્યો એ તમને આપે છે? તમે જે મોબાઈલ ચોઈસ કર્યો એ તમને આપે છે? નથી આપતો. એ મોબાઈલ ત્યાંનો ત્યાં રાખી, ત્યાંથી એક બોક્સ કાઢશે, કબાટમાંથી એક ડબ્બો કાઢશે, એ ડબ્બો તમને આપશે. આમ જ હોય છે ને. હવે એ ડબ્બો જે તમને નવો મોબાઈલ આપ્યો એના ઉપર પ્લાસ્ટિકનું પેકિંગ છે, એક કાર્ટૂન બોક્સ છે, એના અંદર પોલિથીન છે, એના અંદર મોબાઈલ છે. તમે એ બોક્સ ખોલ્યું નથી, એ બોક્સ ખોલ્યું નથી, પણ તમે ઓપન મોબાઈલ જોયો છે, તો તમને ક્લોઝ મોબાઈલ છે એનો ભરોસો આવે કે ના આવે? અરે બોલો, આવે કે ના આવે? શું આવે? શું આવે વિશાલભાઈ, શું આવે? કે આ જેવો આ છે ને, જેવો આ છે ને, આના અંદર આ પણ, અરે બોલો, આ પણ એવો જ છે. બસ સેમ ટુ સેમ આ ભગવાન ઓપન મોબાઈલ છે. આ 3 લોકના ના જે મંદિરમાં બિરાજમાન છે એ ઓપન મોબાઈલ છે. અને આ મોબાઈલ પેક મોબાઈલ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મ એના ઉપર કવર હોવા છતાં પણ આ ઓપન મોબાઈલ જોઈને જેમ આપણને લૌકિકમાં ક્લોઝ મોબાઈલનો, પેક મોબાઈલનો ભરોસો આવે છે, એમ મંદિરમાં દર્શન કરતા ઓપન ભગવાન કાર્ય પરમાત્માને જોઈને આ કાણ પરમાત્મા હું પણ, અરે બોલો, હું પણ એના જેવો જ છું એ ભરોસો આવે. એટલા માટે આપણે રોજ મંદિરમાં જઈએ છીએ. અરે ખ્યાલ આવે છે? કેટલું આપણું સદભાગ્ય કહેવાય. અને હજુ પણ જે લોકો જૈન ધર્મ મળ્યો, દિગંબર સંપ્રદાય મળ્યો, મંદિર રોજ તમને મળી ગયું, પ્રવચન મળી ગયા, ગુરુદેવ મળી ગયા, છતાં પણ એનો ઉપયોગ કરતા નથી, તો મોક્ષમાં પ્રકાશ લખ્યું તારા બગર મેં કહી શકતા નથી. તારા પુણ્ય વગર ભોગવે બેસ્ટ જાય છે. વગર ભોગવે બેસ્ટ જાય એટલે ખબર પડે છે. હમણાં જ મારે 10,000ની ચાંદી લાગી. ચાંદી એટલે પેલી 3 લાખવાળી નહીં, ચૂનો લાગ્યો. મારે દેવલાલી જવાનું શિબિરમાં, ત્યાંથી દિલ્હી જવાનું શિબિરમાં, અને મધરની તબિયત સિરિયસ થઈ, બંને પ્રોગ્રામ કેન્સલ થયા, અને બંનેની આવવા જવાની ફ્લાઇટની ટિકિટ 9500 રૂપિયાની હતી. એ રૂપિયા વગર ભોગવે ગયા. મનમાં ગયા કંઈ લાગે આપણને? આમ 9,500 રૂપિયા આપણા ગયા, કંઈ લાગે સુભાષભાઈ? અરે લાગે કે ના લાગે? એક દિવસ કેમ બોલતા નથી? લાગે. તમારી આ વેદી પ્રતિષ્ઠામાં નવી સાડી 5,000 રૂપિયાનું ઘરચોળું બનાવ્યું હોય, અને પહેલા જ દિવસે સુભાષભાઈ કે તમારે શોધ કરીને લાવવાના છે, તમે સૂક્યા હોય, તાર ઉપર તાર જોઈન્ટ હોય, સવારે ખેંચવા ગયા, ચર અવાજ આવ્યો, કંઈ થાય તમને? ક્યાં અવાજ આવે? ત્યાં આવે કે અહીં આવે? આવે કે ના આવે? તો 9,500 રૂપિયા ગયા એ લાગી આવે, તારા 9,000 રૂપિયા ગયા એ લાગી આવ્યા. એ 9ના 90 તો પુણ્યનું દર્શન મળી જશે, પણ તને આ ભાવ ગયો, આ જૈન ધર્મ ગયો, સાચો સંપ્રદાય ગયો, ગુરુદેવનું તત્વજ્ઞાન ગયું, અને તું બીજા ભાવમાં જઈશ, તને આ બધું નહીં મળે. ચલી જા રહી હૈ ઉમર ધીરે ધીરે. કોની? અરે કોની? આપણી નહીં, મારી. બોલો, મને શું કાઢો છો વચ્ચે? બધા, હું ગામનું નામ નહીં દઉં, 10 લક્ષમાં પ્રવચન કરવા ગયેલો, એટલે પછી બધાને ઘરે જમવાનું હોય ને, તો એ વિવેકજી લેવા આવ્યા મને કે ચલો પંડિત જમવા. ચાલતા છે કે નજીક જ, મેં કશો વાંધો નહીં. ચાલતા ચાલતા ગયા. પંડિતજી, આ આપણો જૂનો ફ્લેટ, 2 વર્ષ પહેલાં કાઢી નાખ્યો, આપણો જૂનો ફ્લેટ. આગળ ગયા કે આ આપણી દુકાન. મેં એને ઊભા રાખ્યા. મને આપણી, મને શું કરવા ભેગો તુલ્યા છે? મારી દુકાન કે મારો ફ્લેટ એમ મને શું કરવા? આપણો કેમ કહે છે? એવો સરસ જવાબ આપ્યો કે ત્યાં નરકમાં કોઈ પ્રવચન કરવા તો જોઈએ ને પાછો કે. હવે આને શું કહેવું? અમને મળે પણ આવા. चली जा रही है
ઉંમર ધીરે ધીરે. ગુરુદેવના પ્રવચન વાંચો. છોકરો જન્મે એ માતાના પેટમાંથી અવતરે. ગુરુદેવ કે પહેલો સૌથી પહેલો કોના હાથમાં આવે? હું તમને ઓપ્શન આપું છું. નર્સના હાથમાં આવે, માતાના હાથમાં, પિતાના હાથમાં કે ડૉક્ટરના હાથમાં? કોના હાથમાં આવે? કોના હાથમાં સૌથી પહેલો? બોલો બેન, કોના હાથમાં આવે? નર્સના કે ના? એ નર્સના હાથમાં આવે. અરે બાબો છે કે બેબી નક્કી કરવા જાય એ પહેલાં આ ભાવના અસંખ્યા સમય જતા રહ્યા. અનિત્યની ગોદમાં આવે છે. ગુરુદેવના શબ્દો છે. શેમાં આવે છે? અનિત્યની ગોદમાં. ચલી જા રહી હૈ ઉમર ધીરે ધીરે. 2 કલાક તમે મેચ જોઈ કે તારી ઉંમર ગઈ. સિરિયલ જોઈ, ઉંમર ગઈ. ધીરે ધીરે સરકતો જાય છે તું. બચપન ગવાયા જવાની ગવાઈ, બુઢાપે કા હોગા અસર ધીરે ધીરે. हाँ, झुकेगी तुम्हारी कमर धीरे धीरे. બધું પછી એટલા માટે છડામાં લખ્યું, જબલો ન રોગ જરા ગહે, તબલો જટત નિત હિત કરો. નહીં તો આ બધું જતું રહેશે. જો એક સિમ્પલ ન્યાય આપું છું. દરેક આપણે બધા વાણિયા છીએ, નક્કી કરવું. મહાન પુણ્યના ઉદયથી જૈન ધર્મ મળે એમાં તો કોઈ ડાઉટ નથી ને આપણને. મહાન પુણ્યના ઉદયથી અનેક ભવોનું પુણ્ય ફાટે ત્યારે તમને જૈન દિગંબર સંપ્રદાય સુતેરાપંથી આમનાય મળે. વિચાર કરો, જેટલું ધર્મની વાત તો કરતો નથી, જેટલું પુણ્ય આપણે લઈને આ ભાવમાં આવ્યા છીએ, શું એટલું પુણ્ય લઈને બીજા ભાવમાં જઈશું આપણે? છે પરિણામ એવા આપણા? તમને લાગે છે ફરીથી જૈન ધર્મ અવતાર થશે તમારો? વાંચો ગુરુદેવના પ્રવચન. મોટા ભાગના વાણિયા, બોલો આગળ પૂરું કરો વાક્ય અજયભાઈ. મોટા ભાગના વાણિયા મરીને ઢોર થવાના. અને એના માટે 2 કારણ આપતા હતા. કયા 2 કારણ? તું સમજણનો પિંડ, જ્ઞાનગન આત્મા, અને તું એમ કે મને સમજણ પડતી નથી, તો તે તારા સ્વભાવને આડ આપી, તારા સ્વભાવને આડ આપી અને આડના ફળમાં તારા શરીર આડા થઈ ગયા. આ ગુરુદેવનું વચન છે. આડ આપીને કેવા શરીર થઈ ગયા? આડા શરીર થઈ ગયા. અને 24 કલાક માયાચારીમાં જાય છે. અને બીજું ને શું આપતા હતા? વાણિયો છે, માંસ, ઈંડા, રાત્રિ ભોજન એવું કરે નહીં, નરકમાં જાય નહીં, શુભ પરિણામના ઠેકાણા નથી, સ્વર્ગમાં જશે નહીં, પરિણામમાં સરળતા નથી, મનુષ્યો મળશે નહીં. એક ભાવ બાકી રહ્યો ખાલી. પરેશભાઈ કયો? હા, તિર્યંજ. અને ત્યાં તમે અવતર્યા. અને ગુરુદેવના તો ફિક્સ હતા, જઈશ તો બુંડના પેટમાં ગલુડિયો થઈ જશે, આવા શબ્દો ગુરુદેવ કહે છે. અને ત્યાં પછી 42 ડિગ્રી ટેમ્પરેચર હોય એટલે ફુવારા લાગશે તમારા માટે. એમ ત્યાં ક્યાં કે દ્વિજેશભાઈ? હા, બીજા બમમાં ફુવારા જોડે લઈ જશો? હા, ત્યાં પછી બપોરે આઈસ્ક્રીમ મળશે. મેં તો જોયું, મેં સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, પછી હાઈ ટી અને રિફ્રેશમેન્ટ. મેં તો આ રિફ્રેશમેન્ટ શું અજયભાઈ? નવું કાઢો તમે. એટલે કે આઈસ્ક્રીમ છે, શેરડીનો રસ છે, લીંબુ પાણી છે. મને એ બોલ્યા તે હું બોલ્યો નહીં. મને ગુરુદેવ યાદ આવ્યા કે વાણીઓ હોય, સવારે ચા પાણી, બપોરે માલ પાણી, 4 વાગ્યા સુધી ઊંઘતાણી, આખો દિવસ દોડદાણી. આ ગુરુદેવના શબ્દો કહું છું. સવારે, અરે બોલો, સવારે ચા પાણી, બપોરે માલ પાણી, 4 વાગ્યા સુધી ઊંઘતાણી, આખો દિવસ દોડદાણી. પછી કે મને સંભળાવો. તારું માથું સંભળાવે? હા, 3 લોકના નાથના દર્શન એટલે શું ખ્યાલ આવે છે? પોતાના આત્મા કેવો છે, પોતાનું રૂપ કેવું છે, એ જોવા માટે ભગવાન નજર જવું. અને ભજન તો હવે ટાઈમ થઈ ગયો છે મારો, કારણ કે માઇક લઈને ઊભા થઈ ગયા મારી જેમ. મારી ટેવ છે, મારે પણ એવું છે, કોઈનો ટાઈમ ઊભો થઈ જાઓ માઇક લઈને એટલે સમજી લેવા હવે ટાઈમ થઈ ગયો છે. છે ને એક ભજન આવે છે, નિરખો અંગ અંગ જીનવર કે જીનવર જલ કે શાંતિ અપાર,
લોચન દ્વય જીનવર કહે દેખા સબ સંસાર. આ ભગવાનની આંખો, હે ભગવાન તમારી એ બતાવે છે કે જ્યારે આંખો ખુલ્લી હતી ને આખું જગત જોયું, પણ આખા જગત મને કોઈ વસ્તુ સાર દેખાય નહીં. લોચન દ્વય જીનવર કહે દેખા સબ સંસાર પર દુઃખમય ગતિ ચાર में निज आत्म तत्व ही सार याते नासा दृष्टि विराजे जिनवर जल के शांति अपार. તો એવી શાંતિ અપાર જે શાંતિનો ભગવાન પિંડ છે એનો આશ્રય કરીને પર્યાયમાં શાંતિ પ્રગટ થઈ છે. એવા ભગવાનના દર્શનથી આપણે શાંતિના પિંડ છીએ એવી પ્રતીતિ આવે અને પર્યાયમાં આપણને શાંતિ પ્રગટ થાય એવી મંગલ ભાવના. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો. ના, એમને કીધું હતું 45 મિનિટનું પ્રવચન 30 મિનિટમાં પૂરું કરવાનું છે. મેં એ રીતે જ કર્યું છે. જીનવાણી સ્તુતિ કરશું બધા ઊભા થઈને, વિનય કરીશું. મિથ્યાતમ નાશ વેકો આપા પર ભાસ વેકો બાનોસી છહો દ્રવ્ય જાન વેકો બંધ સ્વપર પીછાન વેકો પરમ અનુભવ બતાય વેકો જીવ કે કાહુ ન સતાય વેકો ભવ્ય જી હા તિહા તાર વેકો પાર કે ઉતાર વેકો સુખ વિસ્તાર વેકો એસી જીના હે જીનવાણી ભારતી તો હી જપો દિન રેન જો તેરા શરણા ગહે સો પાવે સુખ ચેન જવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. 9-12 નમોકાર મંત્ર. બોલો દ્વાદશાંગ જીનવાણી માતાનો અવાજ જોરથી અજાય હો. મહાન જૈન ધર્મનો પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય. હલો. બસ હવે થોડીક ક્ષણોમાં શ્રી શાંતિનાથ જિનાલય મંડળના બાળકોનું મંગલાચરણ પહેલાં રજૂ થશે અને મંગલાચરણ બાદ બહુ સુંદર કાર્યક્રમ શ્રાવક શ્રાવિકા સંવાદ, ત્યારબાદ સમાપન થશે. આવતીકાલનો કાર્યક્રમ જરા થોડો હેક્ટિક છે. હું જ્યારે કાર્યક્રમ બોલું છું ત્યારે બધા વાતો કરે છે અને બહાર નીકળું છું એટલે મને પૂછે છે કે આના પછી શું, આના પછી શું. એટલે એ ખાસ 2-4 બહેનો જે બહુ પૂછે છે ને એ લોકો ધ્યાનથી સાંભળી લે. સવારે 6:30 વાગે શાંતિનાથ જિનાલય વિઠ્ઠલ પ્રેસ, બારગામવાળાને ખ્યાલ આવે એટલે એડ્રેસ બોલું છું, ત્યાંથી આપણે સૌ અભિષેક દર્શન કરીને આજે જેમ જોરાવરનગરથી ભગવાનનો રથ, ઇન્દ્ર મહારાજોની 9 બગી, વઢવાણ ભજન મંડળીનો રથ, ઢોલ નગારા શરણાઈ અને વાજતે ગાજતે જોરાવરનગરથી પ્રતિષ્ઠા મંડપ હસ્તિનાપુર પહોંચ્યા હતા. એવી જ રીતે આવતીકાલે શાંતિનાથ જિનાલયથી સવારે 7 વાગે વિધિ અધ્યક્ષ ભગવાન આપણા મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનને લઈને એમની સાથે જીનવાણી, બધા જ જીનવાણી પંચપરમાગમ, વચનામૃત વગેરે લઈને સાથે નાંદી કળશ, અખંડ દીપ પ્રાગટ્ય બધું વાજતે ગાજતે લઈને પ્રતિષ્ઠા મંડપ આવીશું. અહીંયા આવ્યા પછી સ્થાપના, પૂજન,
ધર્મધજા આરોહણ બધી વિધિ આપણને આપણા આદરણીય પ્રતિષ્ઠાચાર્ય શ્રી સુભાષભાઈ શેઠ તેમજ આપણા સહપ્રતિષ્ઠાચાર્ય અતુલભાઈ કામદાર, નીતિનભાઈ શેઠ, શૈલેષભાઈ ગાંધી પણ પહોંચી ગયા છે. એ સર્વે આપણને આ બધી વિધિ કરાવશે, પૂજન કરાવશે, સ્થાપના કરાવશે, ધર્મ આરોહણ વગેરે કરાવશે. અને ત્યારબાદ શાર્પ 9 વાગે આપણે પંચ પરમેષ્ટિ મંડળ વિધાન પૂજન કરીશું. પંચ પરમેષ્ટિ મંડળ વિધાન પૂજન આપણે રાજમલજી સાહેબનું કરીશું. બહુ સુંદર અને વૈરાગ્યથી ભરપૂર પૂજા છે અને એનો આપણે લાભ લેશું. ત્યારબાદ બ્રેકફાસ્ટ બોલવો ભૂલી ગયો છું, ભોજન જેમને કરવું હોય એમના માટે, ગરમી છે એટલે. હા, કાલે અષ્ટમી છે એટલે અષ્ટમી મુજબ જ થશે. બપોરે 3 વાગે આપણે સવારે ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન રાખી નથી શકતા, એમને ખટક છે, પણ એ આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન બપોરે 3 કલાકે રાખીશું. ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન છે એટલે બધા 2:45 વાગે અહીંયા પંડાલમાં હાજર થઈ જશે. 3 થી 4 ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન. 4 વાગે આપણા આદરણીય પ્રતિષ્ઠાચાર્ય સુભાષભાઈ શેઠનો ક્લાસ અને 4:45 શાસ્ત્ર સ્વાધ્યાય આદરણીય હેમંતભાઈ ગાંધીનો રહેશે. ત્યારબાદ ચોવીર ભોજન પછી 6:30 કલાકે પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા, જે આપણે આજે વિડીયો તત્વચર્ચા નહોતા બતાડી શક્યા એટલે આવતીકાલે વિડીયો તત્વચર્ચા. ત્યારબાદ સાંજી ભક્તિ અને શાંતિનાથ જીનાલય મંડળના બહેનોનો ગરબો. તમે બી જોઈ લ્યો કે અમારા 60, 70, 80 વર્ષથી વધારે વર્ષોના બહેનો મહિનાની મહેનત પછી કેવા ઉલ્લાસથી આ બધી તૈયારીઓ કરતા હતા એ ખ્યાલ આવી જશે. અને ત્યારબાદ 7:30 કલાકે ઇન્દ્રસભા, સમગ્ર ઇન્દ્રસભા સમ્યક દર્શન તત્વજ્ઞાનથી ભરપૂર આપણા વિદ્વાન પંડિત અતુલભાઈ કામદાર હસ્તે થશે. અતુલભાઈ કામદાર હૈદરાબાદે આ ઇન્દ્રસભા અત્યંત તત્વરસિક બનાવીને ભક્તિરસ સાથે બનાવી છે, એ આપણને માણવા મળશે. અને ત્યારબાદ 8:45 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. તો હવે આપણે નિહાળીએ